કોંગ્રેસના ધારાસભ્ય અને કોંગ્રેસના દલિત નેતા જિગ્નેશ મેવાણી અત્યારે પોતાની પાર્ટી કોંગ્રેસથી નારાજ ચાલી રહ્યા છે અને એમની નારાજગીને કારણે હવે એવી ચર્ચા શરૂ થઈ છે કે જિગ્નેશ મેવાણી કોંગ્રેસ છોડી રહ્યા છે। શું છે હકીકત, કેમ છે નારાજગી અને કઈ દિશામાં પવન ફૂંકાઈ રહ્યો છે તેની વાત કરવી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ। ગુજરાતનો દલિત આગેવાનમાં એક એવો ચહેરો કે જ્યારે તેઓ કોંગ્રેસ પાર્ટીમાં નહોતા ત્યારથી દલિતોના મુદ્દે લડે છે, ઝઘડે છે અને અવાજ બુલંદ કરી દલિતોને સંગઠિત કરવાનું કામ કરે છે। જ્યારે જિગ્નેશ મેવાણી ધારાસભ્ય પણ નહોતા ત્યારે ઉનામાં દલિતો ઉપર અત્યાચાર થાય છે ત્યારે જિગ્નેશ મેવાણી પદયાત્રા શરૂ કરે છે અમદાવાદથી ઉના સુધી અને પહેલી વખત એક નવું નામ ગુજરાતના દલિત લોકોને, દલિત સમાજને મળ્યું, જિગ્નેશ મેવાણી। અને પછી જિગ્નેશ મેવાણી અપક્ષ ચૂંટણી લડે છે, જીતે છે। બીજી વખત તે કોંગ્રેસ પાર્ટીમાંથી ચૂંટણી લડે છે અને જીતે છે। આજે જિગ્નેશ મેવાણી પોતાની પાર્ટી કોંગ્રેસથી નારાજ છે। કારણ એવું છે કે અમરેલીમાં દલિત યુવાન નિલેશ રાઠોડ ઉપર ઘાતકી હુમલો થાય છે। નિલેશ રાઠોડને સારવાર માટે પહેલાં અમરેલીની સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવે છે, ત્યાંથી તબિયત બગડતા ભાવનગરની હોસ્પિટલમાં લાવવામાં આવે છે, જ્યાં નિલેશ રાઠોડ દમ તોડે છે। નિલેશ રાઠોડની હત્યાના સમાચાર મળતા ધારાસભ્ય જિગ્નેશ મેવાણી ભાવનગર પહોંચી જાય છે અને 72 કલાકના ધરણા કરે છે। દલિતોને પોતાનો અધિકાર મળવો જોઈએ, માર્યા ગયેલા નિલેશ રાઠોડના પરિવારને 4 વીઘા જમીન, સરકારી નોકરી, કોરી કે ઈંટોનો ભઠ્ઠો આપવો જોઈએ એવી માગણી બુલંદ બને છે અને એટલે 4 દિવસ સુધી નિલેશ રાઠોડનું મૃતદેહ સ્વીકારવાની પરિવાર ના પાડે છે। પણ આખી ઘટનામાં જિગ્નેશ મેવાણી નારાજ થઈ ગયા છે। જિગ્નેશ મેવાણીની નારાજગી એવી છે કે જ્યારે દલિતોનો મુદ્દો આવે છે ત્યારે કોંગ્રેસના નેતાઓ ચૂપ થઈ જાય છે। આ વાત જિગ્નેશ મેવાણીએ જાહેરમાં માધ્યમોને કહી અને તેમણે પોતાની નારાજગી બતાડતા કહ્યું કે અમરેલીમાં પાયલ ગોટીનો મુદ્દો આવ્યો ત્યારે કોંગ્રેસના જ નેતાઓ, પછી વીરજી ઠુમ્મર હોય, પરેશ ધાનાણી હોય, બધા જ મેદાનમાં આવ્યા હતા અને પાયલ ગોટીને ન્યાય મળે તેના માટે તેમણે લડત માંડી હતી। આ ઘટના અમરેલીની જ છે, પણ અમારા કોઈ નેતા બોલતા નથી કારણ કે મામલો દલિતોનો છે એવી પણ જાણકારી મળી રહી છે કે જિગ્નેશ મેવાણીએ પોતાની આ નારાજગી અને ગુજરાત કોંગ્રેસના નેતાઓના આ વલણ માટે રાહુલ ગાંધીને પણ ફરિયાદ કરી છે અને રાહુલ ગાંધીને કહ્યું છે કે ગુજરાતના નેતાઓ દલિતોનો મુદ્દો આવે કે મુસલમાનોનો મુદ્દો આવે ત્યારે નફા નુકસાનનો વિચાર કરે છે અને બોલતા નથી। આ વાત બહુ ગંભીર છે। આમ આખો મામલો રાહુલ ગાંધી સુધી પણ પહોંચ્યો છે। ગુજરાતમાં કોંગ્રેસમાં એવા નેતાઓ પણ છે કે જેઓ અનામત બેઠકો ઉપરથી ચૂંટણી જીતે છે, લડે છે, પણ જ્યારે આ મુદ્દા ઉપર બોલવાનું આવે છે ત્યારે તેઓ મૌન બની જાય છે। અને આ બધી જ અટકળોની વચ્ચે એક ઘટના એવી પણ ઘટે છે કે કડીમાં જે ચૂંટણી થવાની છે વિધાનસભાની, તેના પ્રભારી તરીકે જિગ્નેશ મેવાણીને મૂકવાનો નિર્ણય કરવામાં આવ્યો ત્યારે જિગ્નેશ મેવાણીએ કડીના પ્રભારી થવાનો ઇનકાર કરી દીધો છે એવી પણ જાણકારી છે। એટલે અટકળો તેજ બની કે જિગ્નેશ મેવાણી કોંગ્રેસ છોડી રહ્યા છે, કારણ કે જે કોંગ્રેસ દલિતોનો અવાજ ન બનતી હોય એ કોંગ્રેસ સાથે રહેવાનો ફાયદો નથી એવું સૂત્રો કહે છે। આ દરમિયાન દલિતોની પણ ભારે નારાજગી છે, કારણ કે સવર્ણો જાતિના જે લોકો છે, ભારતીય જનતા પાર્ટીના છે, દલિત મતદારો છે, એ કોંગ્રેસ સાથે છે, પણ જ્યારે દલિતનો મુદ્દો આવે ત્યારે કોંગ્રેસ ચૂપ થઈ જાય છે। એટલે દલિતોમાં ભારે નારાજગી છે। દલિતો હવે કોંગ્રેસના નેતાઓને ફોન કરીને પૂછી રહ્યા છે તમે અમારા માટે કેમ બોલતા નથી। આવા જ એક
દલિત આગેવાન વિક્કી ચાવડાએ અમરેલીના કોંગ્રેસના નેતા વિરજી ઠુમ્મરને ફોન કર્યો અને પૂછ્યું કે કેમ તમે દલિતોના મુદ્દે બોલતા નથી. ત્યારે વિરજી ઠુમ્મરે એવું કહ્યું, મને કોઈએ જાણકારી આપી જ નહોતી. પહેલા સાંભળી લો આ ઓડિયો. હલો, હા વીરજીભાઈ ઠુમર વાત કરે? હાજી અમરેલીથી વિકી ચાવડા વાત કરું. બોલો હરીકભાઈ. કેમ છો, મજામાં વીરજીભાઈ? એકદમ મજા. આપનો ફોન એટલા માટે કર્યો છે હા કે લાઠી તાલુકાનું ઝરખિયા ગામ છે, ખ્યાલ છે ને આપનો, જે અનુસૂચિત જાતિ દીકરાનું હા, મર્ડર થઈ ગયું, હા એમાં તમારા પાયલબેન ગોટી માથે જે બનાવ બન્યો ત્યારે તમારી કોંગ્રેસ એકદમ સક્રિય હતી. હમ. તમારા આ બેન છે જે જેનીબેન ઠુમર, પ્રતાપભાઈ દુધાત, અમે પરેશભાઈ બધા ધાનાણી, હતા. બધા એકદમ સક્રિય હતા, બરોબર? હા, હતા બરાબર. અને જ્યારે અનુસૂચિત જાતિના દીકરાનું મર્ડર થાય છે ત્યારે તમારા કોંગ્રેસ પાર્ટીના તમામ કાર્યકર્તાઓ એકદમ મૌન છે. અમને કોઈ મળવા જ નથી. ઓલામાં પાયલબેન નું કુટુંબ આખું 4 દિવસ મળવા આવ્યું હતું. એટલે તમને અમને તમને તમને ઇન્વિટેશન આપવાનું કે દીકરાનું મર્ડર થઈ ઇન્વિટેશન ગયું? ની નો હોય એવી વાત નથી. બધા તો invitation તમે તો કયો મળવા નથી આવ્યા. અમે ફોન કર્યો તો તો તમે એટલે જે- અમને મદદ આ બધા કરે છે. એ તમને આપણે રૂબરૂ મળો, ચર્ચા કરીએ. પણ તમને આ તમે જેમ કહો એટલે હું દીકરાનું મર્ડર ના પણ રજૂઆત એને શું છે કે કોઈ કેવા એટલે આખા હું ગુજરાતમાં બનાવ છે. હવે ભાઈ તમારો જિગ્નેશભાઈ મેવાણી છે, બરોબર? એ તમારો જિગ્નેશભાઈ કરે છે ને કોંગ્રેસની બી બાબતમાં સ્ટેટમેન્ટ કરે જ છે. આપ જાણો જ છો. પણ એમ નહીં તો તમે એમ કહો અનુસૂચિત જાતિ તમને દીકરો મળવા આવે કે ના ના એને માટે છે ને અનુસૂચિત જાતિના 4 દીકરા ગુજરી ગયા. આખી કોંગ્રેસની આ ગઈ હતી હમણાં. તો આમાં તમને શું વાંધો આવ્યો? મીઠા બોલ. અમને કોઈ ખબર જ નથી શું પ્રશ્ન ના, છે. આખા કોઈ આવીને કહે તો થાય ને. હવે ભાઈ તમારો પહેલો ફોન આવ્યો છે આજે. આ સીસીટીવી ફૂટેજ વાયરલ છે. તમારા જિગ્નેશભાઈ મેવાણી 4 દિવસ સુધી ત્યાં બેસે છે. જિગ્નેશભાઈ આવે છે, તમને પૂછ્યું? જિગ્નેશભાઈ કીધું છે? પૂછો. એટલે પણ તમને જિગ્નેશભાઈ તો મારે માથા ઉપર હોય પણ અમને કીધું નથી. આ દુઃખદ બાબત છે કે તમે આ નાતી વાત કરો છો એમ. તમે આ ઓડિયો સાંભળી લીધો. હવે આ દલિત કાર્યકર્તાઓ છે એમણે પરેશ ધાનાણીને ફોન કર્યો, પ્રતાપ દુધાતને ફોન કર્યો અને તેમની સામે નારાજગી વ્યક્ત કરી કે પાયલ ગોટીની જેમ તમે અહીંયા બહાર કેમ નીકળતા નથી. મને લાગે છે કે કોંગ્રેસના નેતાઓએ હવે આની કિંમત ચૂંટણીમાં ચૂકવવી પડશે, કારણ કે જે મતદારો કોંગ્રેસ સાથે રહે છે એ દલિત મતદારો માટે કોંગ્રેસ મૌન બની જાય છે, કારણ કે કોંગ્રેસના નેતાઓના મનમાં પણ દલિતો પ્રત્યે રહેલો દોષ કદાચ કારણભૂત હશે. હવે આ મામલે કોંગ્રેસના નેતા જિગ્નેશ મેવાણીનો સંપર્ક કરીને પૂછ્યું કે તમે નારાજ છો અને કોંગ્રેસ છોડી રહ્યા છો, ત્યારે તેમણે હસતા હસતા જવાબ આપ્યો કે કોંગ્રેસ છોડવાની વાત નથી, હું તો ગુજરાત કોંગ્રેસનો પ્રદેશ પ્રમુખ થવાનો છું. આ બહુ સૂચક વાત છે. ગુજરાતના નેતાઓએ આ વાત શાનમાં સમજવી પડશે, એટલા માટે કે જો તમે દલિતો, વંચિતો, આદિવાસી, મુસલમાનોનો અવાજ નહીં બનો તો કોઈ બીજો માણસ તમારો અવાજ બનશે અને તમારા પગ નીચેથી સત્તાની શેતરંજી ખસી જતા વાર નહીં લાગે. તો આ છે નવજીવન ન્યૂઝ, તમારો અવાજ, તમારી વાત. દલિતો, વંચિતો અને શોષિતો માટે નવજીવન ન્યૂઝ લડતું રહેશે, બોલતું રહેશે. અને એટલે જ બેલ આઇકોન દબાવો, અમને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ બોક્સમાં તમારો મત અમને જરૂરથી જણાવો. અત્યારે મને અને મારા સાથી જયંત દાફડાને રજા આપો. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ.